નમસ્કાર. ચાલો આજે ગણિત અને વિજ્ઞાનને ક્લાસરૂમમાંથી બહાર કાઢીને આપણા રોજિંદા જીવનમાં લાવીએ. આપણે એ જોવાના છીએ કે કેવી રીતે આ બે વિષયો ભેગા મળીને આપણી હેલ્થને સમજવા અને સુધારવા માટે એક પાવરફુલ ટૂલ બની શકે છે. તૈયાર છો? ચાલો શરૂ કરીએ. આ કહેવત તો આપણે બધાએ સાંભળી જ હશે, ખરું ને? પણ ક્યારે અટકીને વિચાર્યું છે કે એનો અસલી મતલબ શું છે? એનું સીધો સાદો અર્થ એ છે કે આપણું સ્વાસ્થ્ય જ આપણી સૌથી મોટી મૂડી છે. એ એક એવો પાયો છે જેના પર આપણા સપના અને આખું જીવન ટકેલું છે. અને જો એ પાયો જ મજબૂત ના હોય તો બાકી બધું પડી ભાંગે છે. તો સવાલ એ થાય કે આપણી આ સૌથી મોટી સંપત્તિને માપવી કઈ રીતે? શું કોઈ એવો જાદુઈ આંકડો છે જે આપણને કહી શકે કે આપણે સ્વસ્થ છીએ કે નહીં? તો જવાબ છે હા. એક એવું ટૂલ છે જે આપણને આ સમજવામાં મદદ કરી શકે છે. અને એ આપણા વિચાર કરતાં ઘણું સરળ છે. અને આખી વાતની શરૂઆત છે ને એ વિજ્ઞાનથી થાય છે. વિજ્ઞાન આપણને શા માટે એ સવાલનો જવાબ આપે છે. આપણું શરીર કેવી રીતે કામ કરે છે, આપણે જે ખોરાક ખાઈએ છીએ તેની આપણા પર શી અસર થાય છે અને કઈ આદતો આપણને મજબૂત બનાવે છે. આ એ જ્ઞાન છે જેના પર આપણે એક હેલ્ધી લાઇફસ્ટાઇલ બનાવી શકીએ. દાખલા તરીકે વિજ્ઞાન જ આપણને સમજાવે છે કે માનવ પોષણ શું છે અને કેમ અમુક વિટામિન્સ જરૂરી છે. એ જ આપણને સંતુલિત આહારનું મહત્ત્વ શીખવે છે અને ચેતવે છે કે મેદસ્વીતા જેવી સ્થિતિ આપણા શરીરને અંદરથી કેવી રીતે નબળું પાડી શકે છે. આ બધી જાણકારી આપણી હેલ્થનો પાયો છે. તો વિજ્ઞાનની વાત તો થઈ, પણ ગણિતનું શું? જો વિજ્ઞાન શા માટે સમજાવે છે તો ગણિત આપણને કેવી રીતનો રસ્તો બતાવે છે. ગણિત એટલું જ મહત્વનું છે જ્યારે આપણા સ્વાસ્થ્યને સમજવાની વાત આવે. એ વિજ્ઞાનના સિદ્ધાંતોને નંબર્સમાં ફેરવે છે જેને આપણે માપી શકીએ. તો આ BMI શું છે? વેલ, એ એક સરળ ફોર્મ્યુલા છે જે આપણી ઊંચાઈ અને વજનને ધ્યાનમાં રાખીને આપણને જણાવે છે કે શું આપણે હેલ્ધી વેઇટ રેન્જમાં છીએ કે નહીં. આ કોઈ જાદુઈ ગોળી નથી, પણ આપણા ઓવરઓલ હેલ્થનો એક અંદાજ મેળવવા માટેનું ખૂબ જ ઉપયોગી સાધન છે. હવે એકવાર આપણને BMIનો આંકડો મળી જાય પછી આ ટેબલ કામમાં આવે છે. આને કોઈ લેબલ તરીકે નહીં, પણ રસ્તા પરના સાઇનબોર્ડ તરીકે વિચારો. એ આપણને દિશા બતાવે છે. શું આપણે સાચા ટ્રેક પર છીએ કે પછી થોડો રસ્તો બદલવાની જરૂર છે? આ કેટેગરીઝ આપણને બસ એ સમજવામાં મદદ કરે છે. ચાલો હવે ખાલી થિયરીની વાતો નથી કરવી. આપણે એકદમ રિયલ લાઈફ ઉદાહરણ જોઈએ કે કેવી રીતે કેટલાક વિદ્યાર્થીઓએ BMIનો ઉપયોગ કરીને પોતાના મિત્રોના સ્વાસ્થ્યનો એક નકશો તૈયાર કર્યો. તો એ લોકોએ શું કર્યું? બહુ જ સિમ્પલ હતું. તેમણે 20 મિત્રોનું એક ગ્રુપ પસંદ કર્યું, તેમનું વજન અને ઊંચાઈ માપ્યા અને પછી દરેક વ્યક્તિ માટે BMIની ગણતરી કરવા માટે પેલી સરળ ફોર્મ્યુલાનો ઉપયોગ કર્યો. બસ આટલું જ. તો આખી એક્સરસાઇઝમાંથી શું મળ્યું? જે પરિણામો સામે આવ્યા ને એ ખરેખર આંખ ખોલી નાખે તેવા હતા. ચાલો જોઈએ કે આ નંબર્સ પાછળની વાર્તા શું છે. આ પ્રોજેક્ટમાં કુલ 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. આંકડો કદાચ નાનો લાગે, પણ આજના યુવાનોના સ્વાસ્થ્ય સાથે શું થઈ રહ્યું છે એની એક ઝલક મેળવવા માટે તે પૂરતો છે. અને ચાર્ટ છે ને એ આખી વાર્તા કહી દે છે. આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે આ 20 વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થીઓ અંડરવેટ, નોર્મલ કે ઓવરવેટ કેટેગરીમાં આવે છે. આ ખાલી નંબર્સ નથી, આ લોકોની હેલ્થની રિયલ સ્ટોરી છે. તો આમાંથી શું શીખવા જેવું છે? બહુ સીધી વાત છે કે કેટલાક વિદ્યાર્થીઓને વધુ પોષણની જરૂર છે, જ્યારે કેટલાકને વધુ શારીરિક પ્રવૃત્તિની. પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે બધાએ આપણા સ્વાસ્થ્ય અને આપણી રોજિંદી પસંદગીઓ વિશે વધુ જાગૃત થવાની જરૂર છે. તો હવે સવાલ એ છે કે આગળ શું? સારી વાત એ છે કે આપણા સ્વાસ્થ્યની જવાબદારી લેવાનું આપણા દરેકના હાથમાં છે. અને એના માટે કેટલાક એવા સરળ પગલાં છે જે આપણે બધા લઈ શકીએ છીએ અને એક મોટો ફેરફાર લાવી શકીએ છીએ. જુઓ, આ કોઈ રોકેટ સાયન્સ નથી. બસ 3 સિમ્પલ વાત છે જે આપણે આપણા સ્વાસ્થ્યને સુધારવા માટે કરી શકીએ છીએ. વધુ ફળો અને શાકભાજી ખાઓ, જંક ફૂડથી દૂર રહો અને દરરોજ ઓછામાં ઓછી 40 મિનિટ કસરત કરો. આ નાના ફેરફારો છે, પરંતુ તે આપણા એકંદર સ્વાસ્થ્યમાં મોટો તફાવત લાવી શકે છે. તો આજના આખા વિશ્લેષણનો સાર શું છે? એ જ કે ગણિત અને વિજ્ઞાન માત્ર કંટાળાજનક શાળાના વિષયો નથી. એ શક્તિશાળી સાધનો છે
જે આપણને આપણા સ્વાસ્થ્યને સમજવામાં અને વધુ સારા નિર્ણયો લેવામાં મદદ કરી શકે છે. તો હવે વિચારવાની વાત એ છે કે આપણા સ્વાસ્થ્યનો નકશો શું કહેતો હશે? શું આપણે આપણા શરીરની એવી રીતે સંભાળ લઈ રહ્યા છીએ જેનો તે હકદાર છે? આ વિશે વિચારવું અને પોતાના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવી ખૂબ જરૂરી છે, કારણ કે આ સૌથી મહત્વપૂર્ણ રોકાણ છે જે આપણે ક્યારેય કરી શકીએ છીએ. આ અદ્ભુત પ્રોજેક્ટ તૈયાર કરવા બદલ હું ડૉક્ટર સંજય કે પરમાર અને શ્રી દિગ્વિજયસિંહજી ન્યૂ સરકારી હાઈસ્કૂલ જામનગરનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ કાર્ય ખરેખર પ્રેરણાદાયક છે અને આશા છે કે તે બીજા ઘણાને પોતાના સ્વાસ્થ્યની જવાબદારી લેવા માટે પ્રેરણા આપશે.